આજે તો લઈ લીધી જલપુરી છાસ ને બોલી બાકાજી કી. क्या बोला तूने? તો કેમ છો મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને વાગી રહ્યા છે 8:42. પછી તો કાઢ્યું મારું બ્લેક પેન્થર ને નીકળી ગયો મિત્રો કારખાને જવા માટે. ટૂણું ફાઇનલી મિત્રો કારખાને પહોંચ્યું. ત્યાં તો જોયું તો મિત્રો લાઇટ જ નહોતી. પછી શું મારા મૂઢ મરી ગયા. પછી થોડીક વાર બેઠો ને થોડીક વાર જોયો મોબાઈલ. પછી નીકળી ગયો મિત્રો ઘર તરફ જવા માટે. ટૂણું લેવાની હતી છાસ ને જલપુરી. તો મિત્રો આવી ગયા આપણે મહાવીરમાં લઈ લીધી જલપુરી છાસ અને એ લઈને નીકળી ગયા મિત્રો આપણે ઘર તરફ જવા માટે. છાસ ને જલપુરી રાખતી ખોરામાં. સમીરભાઈ આપણા બાઇક હલાવતા હતા. ફાઇનલી ઘરે પહોંચી નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયો મિત્રો રોજુ ખોલવા માટે. ને આપણે લઈ જઈએ અહીંયા છાસ. ફાઇનલી મિત્રો ઇફતારીનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ મિત્રો રોજુ ખોલવાનું. આપણે પાણી પીને રોજુ ખોલી નાખ્યું મિત્રો. રોજુ ખોલી નીકળી ગયા મિત્રો ઘરે લઈ લીધી રોટલી લીંબુ. ત્યાં તો આવી ગયા આપણા સલમાનભાઈ રેહાનભાઈ ને આપણે બેસી ગયા ની એક્ટિવમાં ટૂણું કરતા બાગડતા પહોંચી ગયા મિત્રો આપણે જમવાનું. ફાઇનલી મિત્રો જમવાનું પણ કમ્પ્લીટ હતું. મેં ઠપકાર્યું મુરગીનું શાક. ફાઇનલી મિત્રો જમીને આપણે આવી ગયા છીએ ઘરે. તો મિત્રો આજના વ્લોગ માટે મિત્રો આટલું જ. મળ્યું એક નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.